હલો મિત્રો, કેમ છો તમે બધા? વેલકમ માય ચેનલ, વેલકમ ટુ માય ગુજરાતી એમએચ ફિટનેસ ચેનલમાં તમારું બધીનું સ્વાગત છે. અને આજે આપણા મિત્ર, શું નામ છે સાહેબ તમારું? અફઝલ ખાન. અફઝલ ખાન સાહેબ 100 સ્કોટ મારશે એક ધારા. કેમ કે હમણાં પોલીસની ટ્રેનિંગમાં છે એટલે 100 સ્કોટ પૂરા કરશે. તો આપણે જોઈએ એ કરી શકે છે કે નથી કરી શકતા. કારણ કે તેઓએ જ મને કીધેલું કે સાહેબ એટલા ટાઈમથી હું સ્કોટ કરું છું, આજે હું ચેલેન્જ કરું છું કે 100 સ્કોટ એક સાથે હું મારી શકું છું કે નથી મારી શકતો. હો જાય ગઈ ને 100 સ્કોટ થઈ જશે ને? કેમ નહીં થાય? તો હમણાં તો તમે વાતો કરતા હતા મોટી મોટી. થઈ જશે સર. શું થઈ જાય? વધારે થઈ જશે. ચલો ઠીક છે. આમે ઘણી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે એની, અને ખોટે ખોટે હેરાન કરતો હતો. તો આજનો આપણો વિષય છે, આજે હું તમારે મારું જીમનું ઇન્ટ્રો કરાવું છું કે મારા જીમની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, સામાન છે. જો પહેલાં તો મસ્ત ચીજ મારી જીમની આ છે ટ્રેડમિલ, જેના ઉપર આપણે રનિંગ કરીએ. પછી આગળ જઈએ તો આ મશીન છે લેગ કર્લ, જે લેગ માટે યુઝ થાય છે, પાછળના ભાગ માટે. પછી આગળ પણ હું તમારા ઘણા બધા વિડીયો નાખીશ આના ઇન્સ્ટ્રુમેન્ટના, એક્સરસાઇઝના, કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ કઈ એક્સરસાઇઝ માટે આપણે યુઝ કરી શકીએ બરોબર, ને કઈ રીતના યુઝ કરાવીએ. પછી આ ડમ્બલ રેક, ડમ્બલ છે અહીંયા. પછી બારબેલ પણ છે, બાયસેપ બની જાય ગાયે ગા. પછી બેન્ચ, ને આપણે ચેસ મારી શકીએ એના માટે પેક ફ્લાય મશીન. પછી આગળ આવો, પછી આ લેગ પ્રેસ મશીન, આગળ લેગ માટે યુઝ થાય, આ કટ માટે. અને લેગ એક્સટેન્શન મશીન, જે સાઈડ કટ માટે યુઝ થાય લેગના, પગના આપણે. પછી આવે પિચેસ સ્કલ્સ મશીન, જે બાયસેપ માટે યુઝ થાય. અને આ સ્ટિક છે, એ ઘણી બધી એક્સરસાઇઝ થાય છે, એ પણ હું તમને આગળ બતાવીશ સાઈડ એક્સરસાઇઝ માટે. પછી આગળ જઈએ તો ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ, ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ માટે યુઝ થશે. પછી ડિક્લાઇન, જે ચેસ્ટથી નીચેના ભાગની એક્સરસાઇઝ માટે ડિક્લાઇન ચેસ્ટ પ્રેસ. પછી આવશે શોલ્ડર પ્રેસ મશીન, શોલ્ડર માટે. પછી આ મશીન છે એ લેગ પુલ ડાઉન, બેક માટે, જે બેકના શેપ માટે આવે છે આ એક્સરસાઇઝમાં. પછી આવે ફંક્શનલ ટ્રેનર, જે બધી ઓલરાઉન્ડર, બધી ટોટલ એક્સરસાઇઝ થાય છે આની અંદર ઘણા બધી, એ પણ હું બતાવીશ. એક સાથે તમે કયો એક્સરસાઇઝ કરી શકો આની અંદર, બાયસેપ, ટ્રાઇસેપ, બાયસેપ, ચેસ્ટ, બધી જાતની એક્સરસાઇઝ આવી જાય, એટલા ફીચર છે આની અંદર. પછી આવે છે આગળ ફ્લેટ બેન્ચ પ્રેસ મશીન, ફ્લેટ બેન્ચ પ્રેસ મશીન, ફ્લેટ બેન્ચ, સોરી યાર, અંગ્રેજીમાં વાંધો પડે છે. પછી આવે આ પુલઅપ મશીન, જે તમે, આ મશીન એ છે કે જે લોકો પુલઅપ ના કરી શકતા હોય તે સપોર્ટથી આ મશીન ઉપર તમારે ઓછા વેટે તમે ખેંચી શકો પોતાને. એ પણ હું તમને આગળ બતાવીશ બધી ઇન્સ્ટ્રુમેન્ટની એક્સરસાઇઝ કઈ રીતના થાય. અને પછી કાર્ડિયોમાં આપણે જોવા જઈએ તો આ સ્ટેપર છે, આ શું છે, આ બધી આ સ્ટેપર છે. પછી બોક્સ છે, જે ઘણી બધી એક્સરસાઇઝો થાય છે. અને બાકી તો બધી જીમમાં બધી પૂરું થઈ ગયું છે. જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હતા મેં તમને બતાવી દીધા. બાકી તો બધી જેટલું છે એ મારા સપોર્ટથી તમને કરાવીશ અહીંયા અંદર, અને મોટિવેશન આપીશ. અને આપણા જીમની અંદર જેટલું તમારું બોડી બની શકે, બની જાય કે ડેવલપ કરી શકું તમારું, એટલા બધી ઇન્સ્ટ્રુમેન્ટ છે. બાકી આમ જોવા જાવ તો ઇન્સ્ટ્રુમેન્ટ તો કદાચ 1 કરોડનું કે 2 કરોડનું જીમ હોય ને તો પણ એની અંદર તો સામાન ઘટે જ. કેમ કે અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એટલા ઘણા બધી આવી ગયા છે ને કે બધીને ઘટે જ છે, કે ઓલું નથી. પણ તમારા બોડી ટોટલ બની જાય
એટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોય જીમની અંદર એટલું કાફી છે, આપણે મેન્ટેનન્સ થઈ શકીએ એટલું બરાબર. ઓકે, તો આજના વિડીયો માટે બસ આટલું, અને થેન્ક યુ વેરી મચ. તમે જો અમારો વિડીયો જોવા માટે ટાઈમ કાઢ્યો એના માટે, અને અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ના કર્યું હોય, અને શેર કરજો. ઓકે, બાય, મળીએ બીજા બ્લોગમાં.